ગીર સોમનાથમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। 17.50 કરોડના ખર્ચે સંકુલ તૈયાર કરવામાં આવ્યું। 10.69 કરોડના ખર્ચે 400 મીટરનો સિન્થેટિક ટ્રેક પણ બનશે। રાજ્ય સરકારના પ્રયત્નોથી રમતગમત ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે। રાજ્યમાં આજથી શરૂ થતી શક્તિદૂત 2.0 યોજનાના શુભારંભ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગીર સોમનાથ જિલ્લાના રમતગમત સંકુલનું લોકાર્પણ અને સિન્થેટિક ટ્રેકનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું હતું। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી વર્ચ્યુઅલ રીતે જોડાયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્ય સરકારના પ્રયત્નોના કારણે રમતગમત ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે તેની વિસ્તૃત વિગતો રજૂ કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલ ખેલ મહાકુંભ જેવા રમતોત્સવ, DLSS જેવી યોજનાઓ તેમજ અત્યાધુનિક રમતગમત સંકુલના નિર્માણથી રાજ્યના ખેલ ક્ષેત્રે મોટું પરિવર્તન આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા રમત વિકાસ અધિકારી કાંજી ભાલિયા, યુવા વિકાસ અધિકારી HD મકવાણા, જિલ્લા તાલુકા પંચાયતના સભ્ય, વ્યાયામ મંડળના પ્રતિનિધિઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પ્રકાશ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ, સોમનાથ। આજરોજ ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ અને રમતગમતના ક્ષેત્રે શાંતિદૂત 2.0 યોજનાનું જાહેર કરવામાં આવી છે। આ યોજનામાં ગુજરાત રાજ્યના જે યુવા સ્પર્ધકો છે એમના સ્પર્ધાના વિકાસ માટેની યોજના જાહેર કરી છે। ગીર સોમનાથ જિલ્લાના તમામ જે સ્પોર્ટ્સ સ્પર્ધકો છે આ યોજનાનો મહત્તમ લાભ લે એવી હું ગુજરાત સરકાર વતી અપીલ કરું છું। એ ઉપરાંત આજે ઇનાજ ખાતે ગુજરાતમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગીર સોમનાથ અને આજુબાજુના જે જિલ્લા સ્પર્ધકો છે એ પણ આ યોજનાનો લાભ લે એ માટે હું આપ સૌને ફરીવાર એક હૃદયપૂર્વકની અપીલ કરું છું।